નમસ્કાર મિત્રો, જય હિન્દ. હું છું ડીની ચૌધરી અને ફરી એકવાર આપ સર્વેનું સ્વાગત છે આપ સૌની સહિયારી યુટ્યુબ ચેનલ ડીઆર ગુજરાતીમાં. તો મિત્રો, આ વિડીયોની અંદર આપણે ખાસ વાત કરીશું ગ્રામ રક્ષક દળ ભરતી 2025-26 અંતર્ગત ફોર્મ ભરવાના ચાલુ થઈ ગયા છે. તો આમ જે મિત્રો ગ્રામ રક્ષક દળ એટલે કે જીઆરડી ની જે ભરતી આવતી હોય એ મિત્રો દરેક જિલ્લા વાઇઝ ભરતી આવતી હોય છે. તો અમુક જિલ્લાની અંદર ફોર્મ ભરવાના ચાલુ થઈ ગયા છે. તો આ ફોર્મ ભરવાની છેલ્લી તારીખ શું છે, એની લાયકાત શું રહે, જગ્યાઓ કેટલી હશે, પગાર ધોરણ કેવું હોય, એ માટેની સંપૂર્ણ ઓફિશિયલ માહિતી તમને આ વિડીયોની અંદર મળશે. તો ખાસ વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો. ચેનલ પર ન હો તો સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન પ્રેસ કરી દો. સાથે સાથે આ તમામ જાહેરાત તમને આપણી જે ટેલિગ્રામની ચેનલ છે એની અંદર મળી જશે. સાથે સાથે વોટ્સઅપ ગ્રુપમાં પણ મળી જશે. તો ચાલો વિડીયો શરૂ કરીએ. તો મિત્રો, ખાસ વાત કરવામાં આવે તો દિવ્ય ભાસ્કર, હિંમતનગર, મોડાસા ભાસ્કર 19/11/2025 ના રોજ ન્યૂઝપેપરમાં આવેલી માહિતી અનુસાર સાબરકાંઠા જિલ્લાના 14 પોલીસ સ્ટેશનમાં જીઆરડી ની ભરતી કરાશે અને ફોર્મ 25 નવેમ્બર સુધી પોલીસનો જે તે પોલીસ સ્ટેશન હશે ત્યાં સ્વીકારવામાં આવશે. તો છેલ્લી તારીખ મિત્રો યાદ રાખજો, 25 નવેમ્બર છે. એના પહેલા તમારે ફોર્મ ભરી અને તમારા પોલીસ સ્ટેશનની અંદર તમારે જમા કરાવવાનું રહેશે. તો સાબરકાંઠા જિલ્લામાં આવેલા 14 પોલીસ સ્ટેશનમાં આગામી સમયમાં જીઆરડી ની ભરતી કરાશે. તે માટે જિલ્લાના દરેક પોલીસ સ્ટેશનને તંત્ર દ્વારા જાણ પણ કરવામાં આવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર જિલ્લા પોલીસ તંત્ર દ્વારા સાબરકાંઠા જિલ્લામાં આવેલા 14 પોલીસ સ્ટેશનમાં હાલ જીઆરડી ની ભરતી કરવા માટે ફોર્મ વિતરણ અને ફોર્મ પરત મેળવવાનું જે શરૂ કરાયું છે. જે ઉમેદવારો જીઆરડી ભરતીમાં થવા માંગતા હોય તેવા ઉમેદવારો પાસેથી પોલીસ સ્ટેશન પ્રમાણે ઉમેદવારી પત્રો મંગાવવામાં આવ્યા છે. સાથે જેમાં જિલ્લાના 14 પોલીસ સ્ટેશનમાં હિંમતનગર એ ડિવિઝન, હિંમતનગર બી ડિવિઝન, હિંમતનગર ગ્રામ્ય, પ્રાંતિજ, ઈડર, જાદર, વડાલી, તલોદ, ખેડબ્રહ્મા, ખરોચ, વિજયનગર, ગાંભોઈ, પોશીના તથા ચિટોડા પોલીસ સ્ટેશનમાં જીઆરડી ની ભરતી કરાશે. તો આ જે મેં ઉપર મુજબના તમને નામ આપ્યા છે, આ પોલીસ સ્ટેશન વિસ્તારની અંદરથી જો તમે આવો છો તો જ તમે ફોર્મ ભરી શકશો, બાકી તમે ફોર્મ ભરી શકશો નહીં. અહીંયા 14 પોલીસ સ્ટેશન જે તમને માહિતી આપી છે, આ પોલીસ સ્ટેશન તમને લાગુ પડતું હોય તો તમે ફોર્મ ભરી શકશો. જીઆરડી ની ભરતીની જાહેરાત થતા નોકરી મેળવવાની આશા સાથે યુવક અને યુવતીઓ પોતાના વિસ્તારના પોલીસ સ્ટેશનમાં જઈ અને પોતાની ઉમેદવારી નોંધાવી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે જીઆરડી ની ભરતી માટેના ઉમેદવારી પત્રો 25/11/2025 સુધી ભરી અને તમારા જિલ્લાના પોલીસ સ્ટેશનની અંદર તમારે જમા કરાવવાના રહેશે. એના માટેનો જે ઓફિશિયલ પરિપત્ર છે એ પણ જોઈ શકો છો. 14/11/2025 ના રોજ પોલીસ અધિક્ષકની કચેરી, પોલીસ હેડક્વાર્ટર, હિંમતનગર, સાબરકાંઠા દ્વારા ગ્રામ રક્ષક દળ ભરતી કરવા બાબતેનો આ પરિપત્ર છે. આ હું આપણે ટેલિગ્રામમાં મૂકી દઈશ, ત્યાંથી તમે મેળવી શકશો. આની અંદર પણ લખેલું છે 26/11/2025 ના 12 કલાક સુધી તમારે જે ખાસ પોલીસ સ્ટેશનમાંથી ફોર્મ આગળ હેડ ઓફિસે મૂકશે. એના પહેલા એટલે કે 25/11/2025 ના 7 સુધીમાં તમારે ખાસ ફોર્મ પરત આપી દેવાનું છે, ભરી અને ડોક્યુમેન્ટ જોડી. બાકી એની અંદર જગ્યાઓ કેટલી છે, લાયકાત શું છે, એ સંપૂર્ણ વિગત તમે તમારા પોલીસ સ્ટેશનની અંદર જશો એટલે તમને ફોર્મ આપશે, એટલે ફોર્મની અંદર બધું વિગત તમને મળી જશે. બાકી આપણે ઓલરેડી ઘણા બધા વિડીયો બનાવેલા છે જેની લાયકાત શું રહેતી હોય એની અંદર માત્ર મિત્રો દોડ આવતી હોય છે, દોડ આધારિત ભરતી થતી હોય છે. એના પછી જો વધારે ઉમેદવારો હોય તો લેખિત પરીક્ષા પણ ઘણીવાર યોજવામાં આવતી હોય. અન્ય તમને ગુણ મળવા પાત્ર હોય, જેમ કે તમે સ્પોર્ટ્સની અંદર કોઈ તમારા સર્ટિફિકેટ હોય તો એના પણ ગુણ એડ થાય. એના પછી મેરિટ બનશે અને તમને સીધી નોકરી મળવાપાત્ર થશે. તો આ રીતની સંપૂર્ણ ભરતી છે. વધુ વિગત માટે તમે તમારો પોલીસ સ્ટેશનનો સંપર્ક કરી શકો છો. ફરી મળીશું નવી અપડેટ સાથે નવા વિડીયોની અંદર. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત. થેન્ક્સ ફોર વોચિંગ.